ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રેડક્રોસની અમદાવાદ શાખાની મુલાકાત લીધી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રેડક્રોસ અમદાવાદ શાખાની અત્યાધુનિક ઇમારત રેડક્રોસ શતાબ્દી ભવનની સૌજન્ય મુલાકાત લીધી હતી। રાજ્યપાલનું ચીફ પેટ્રોન ઓફ બ્લડ ડોનેશન કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે અભિવાદન કરવામાં આવ્યું। રાજ્યપાલે આ મુલાકાત વેળાએ રેડક્રોસ અમદાવાદની વિવિધ સેવા પ્રવૃત્તિઓની સુવિધા પ્રકલ્પોની માહિતી મેળવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રેડક્રોસ અમદાવાદ શાખાએ ગત વર્ષે તેના કાર્યકાળના 100 વર્ષ પૂરા કર્યા છે। અમદાવાદ ભારતનું બ્લડ ડોનેશન કેપિટલ છે, તેમાં રેડક્રોસ અમદાવાદ શાખાની મહત્વની ભૂમિકા છે। અમદાવાદ જિલ્લા રેડક્રોસ દ્વારા વર્ષે 1240 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા નિયમિત આપવામાં આવે છે, તેની વિગતો રાજ્યપાલે મેળવી હતી। રાજ્યપાલે રેડક્રોસમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા લઈ રહેલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો। બાળકોએ આ તકે રાજ્યપાલનો સંવેદનાસભર સ્પર્શ અને ઉજ્જવળ કારકિર્દીના નિર્માણ માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું। થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ માતા પિતાને પણ રાજ્યપાલ મળ્યા હતા। રાજ્યપાલે રેડક્રોસ ભવનમાં ઉપસ્થિત રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા। સેન્ચુરિયન રક્તદાતા, મહિલા રક્તદાતા, દિવ્યાંગ રક્તદાતા એમ વિવિધ શ્રેણીમાં સામેલ રક્તદાતાઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલની આ મુલાકાત વેળાએ રેડક્રોસ ગુજરાતના અધ્યક્ષ અજયભાઈ પટેલ, અમદાવાદ રેડક્રોસના ચેરમેન મુકેશભાઈ પટેલ, રેડક્રોસના સૌ પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।